10 દિવસ બાદ હવે ઠેર ઠેર ભક્તો ગણેશજીનું વિસર્જન કરી રહ્યા છે। ભક્તો ભગવાન પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને પ્રેમની લાગણીને અનોખી રીતે દર્શાવી રહ્યા છે। વડોદરાના અદ્ભુત દ્રશ્યો આપને બતાવીએ, જ્યાં એક યુવક એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈને ગણેશજીનું વિસર્જન કરવા નીકળ્યો। ભગવાન શ્રીજીને પોતાના હાથમાં બિરાજમાન કર્યા અને ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર આ સાયકલનું ખૂબ સરસ રીતે તેણે બેલેન્સ કર્યું। સાથે હોશે હોશે ગણપતિ બાપા મોરિયાનો નાદ પણ ગુંજાવ્યો। આ યુવકે વડોદરાના એરપોર્ટ સર્કલથી હરણી કૃત્રિમ તળાવ સુધી એક પૈડાવાળી સાયકલ ચલાવી અને ભાવ વિભોર થઈ શ્રીજીનું વિસર્જન કર્યું। આ યુવકે પોતાની શ્રદ્ધા તો દર્શાવી, સાથે પોતાનું ટેલેન્ટ પણ બતાવ્યું। દ્રશ્યમાં જુઓ, વડોદરાના દ્રશ્યો છે, જ્યાં એક વ્યક્તિ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહ્યા છે, પરંતુ જે રીતે તે જઈ રહ્યા છે એ રીત ખૂબ નોખી છે। એક પૈડાવાળી સાયકલ કે જેને ચલાવીને ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર ગણપતિ બાપ્પાનો જય જયકાર કરતા તે વિસર્જન કરવા નીકળ્યા।